કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની આજે સુરતના મુલાકાતે આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આયોજિત એક વિશેષ પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્ર સરકારના તાજેતરના બજેટે પ્રગતિશીલ ભારતનું બજેટ ગણાવી તેની વિવિધ જોગવાઈઓ અને અસરો વિશે વિગતવાર માહિતી આપી હતી। સુરતના મહેમાન બનેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સામર્થ્યને વધારવા માટે આ સર્વગ્રાહી બજેટ રજૂ કર્યું છે। આ બજેટથી સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન એમએસએમઈ સેક્ટરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બજેટમાં બાયોફાર્મ ક્ષેત્ર માટે 10,000 કરોડની ફાળવણી કરાઈ છે, જે દેશની આરોગ્ય સુરક્ષા અને સંશોધન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે। સુરતના વિશેષ એમએસએમઈ સેક્ટર માટે બજેટમાં મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરાયો છે। ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવાથી રોજગારીની નવી તકો ઊભી થશે। વર્ષ 2014ની સરખામણી આજે ભારતના 37 બિલિયનના વિકાસની વાતો કરી રહ્યું છે, તે સરકારની મજબૂત આર્થિક નીતિઓનું પરિણામ છે। વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેક્સટાઇલ પાર્કથી સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારની નવી આશાનું કિરણ જાગ્યું છે। વધુમાં કહ્યું હતું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો એક પ્રામાણિક પ્રયાસ હોવાની સાથે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા। मैन्युफैक्चरिंग, एमएसएमई, बायोफार्मा और उसके साथ क्रिएटिव इकोनॉमी के लिए जो प्रावधान इस बजट में हुआ, उसका न सिर्फ समर्थन मिला, इस प्रेस कॉन्फ्रेंस से पहले महानगर के सोशल मीडिया के जो इन्फ्लुएंसर्स हैं, क्रिएटिव इकोनॉमी का जो एक सुदृढ़ हिस्सा है, वो भी एकत्रित हुए। उन्होंने भी क्रिएटिव इकोनॉमी के प्रति प्रधानमंत्री जी का योगदान, उसकी चर्चा भी की और उसके प्रति अपना समर्थन व्यक्त किया। हम सब जानते हैं देश में 10 करोड़ महिलाएं सेल्फ हेल्प ग्रुप्स के माध्यम से देश की अर्थव्यवस्था में उत्तम योगदान दे रही है। उनके लिए शी मार्ट की घोषणा भी आज बजट की चर्चा जब हुई नागरिकों के साथ, संगठनों के साथ, उसमें उसका भी समर्थन नागरिकों द्वारा हमें प्राप्त हुआ। प्रधानमंत्री जी के प्रति बधाई संदेश हम संगठन के माध्यम से पहुंचाने का संकल्प ले चुके हैं, व्यवस्था परेश भाई कर रहे हैं। સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમમાં શહેરના વિવિધ પ્રોફેશનલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તેમણે બજેટના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી વડાપ્રધાન મોદીની કામગીરીને બિરદાવી છે।